સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ 12માની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો। બાદમાં તેના બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી। કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી। આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું, જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો। પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતા, પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને 12માની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે સમય દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો। શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો, પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો। આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ચોરી લીધા હતા। આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન એફઆઈઆર દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડ અને તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનામાં મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે।